નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલની અંદર દિલ ખોલીને હાર્દિક સ્વાગત કરું છું। તો વડોદરા કોર્પોરેશનની અંદર એક મોટી ભરતી આવી છે। કુલ 2300 જેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। તો આ ભરતીની સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં આપવાનો છું। તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે। કહેવાનું ના રાખતા વિડીયોને લાઇક કરી દેજો, નવા મહેમાન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો વડોદરા કોર્પોરેશન દ્વારા 2300ની ભરતી કરવા માટે પ્રક્રિયા હાથ ધરશે। કોર્પોરેશનમાં 2016 પછી કોઈ ભરતી જ નથી થઈ। તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટાફની અછત હોવાના કારણે સ્ટાફની અછત છે અત્યારે, બરાબર। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે ત્યાં સ્ટાફની અછત હોવાના કારણે તેની અસર રોજબરોજની કામગીરી પર થતી હોવાની અવારનવાર ફરિયાદો થઈ રહી છે। ત્યારે કોર્પોરેશન દ્વારા હવે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા આશરે 2300ની ભરતી કરવાનું ચાલુ કરાયું છે અને ઘણી ભરતીઓ થઈ ચૂકી છે। આ ભરતીઓ થવાના કારણે કોર્પોરેશન પર આશરે 100 કરોડનું આર્થિક ભારણ પડે તેવી સંભાવના છે। ખાસ તો શહેરોનો વિકાસ અને વિસ્તારો વધતા સફાઈ સેવકોની ભરતી કરવી જરૂરી હતી। કોર્પોરેશનમાં વર્ષ 2016 પછી કોઈ ભરતી કરવામાં આવી ન હતી। નવું બોર્ડ આવ્યું તે પછી ભરતી પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરીને નોંધપાત્ર કાયમી મહેકમ ઊભું કરવા પ્રયાસ કર્યો છે। 1200 સફાઈ સેવકો માટે મહેકમ ઊભું કરવામાં આવ્યું, જેમાંથી નક્કી કરેલા માપદંડને આધારે 1000થી વધુની ભરતી થઈ ચૂકી છે। વર્ગ 1 થી 3માં 831ની ભરતી કરવાની છે, જેમાં 525 રેવન્યુ ક્લાર્કનો સમાવેશ થાય છે। હવે આગામી 2-3 મહિનામાં વર્ગ 1 થી 3માં 300 ક્લાર્કની ભરતી થશે। તો અહીંયા એ માહિતી આપવામાં આવી છે। મહત્વની ગણાતી અધિકારીઓ જેમ કે ચીફ ફાયર ઓફિસર છે, TDO છે, સિટી એન્જિનિયર છે, પાર્ક એન્ડ ગાર્ડન ડાયરેક્ટરની પણ ભરતી થશે। ફાયર બ્રિગેડની અંદર સ્ટાફની અછત છે તે પૂર્ણ કરવામાં આવશે। કોર્પોરેશન દ્વારા આરોગ્યલક્ષી સેવાનો વ્યાપ વધારવા 80 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં નાણાં પંચની ગ્રાન્ટ અનુસાર કરાર આધારિત 62 મેડિકલ ઓફિસર સાથે 72 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને 72 નર્સ, 70 પ્યુન અને 70 સિક્યુરિટીનો સમાવેશ થાય છે। તો આ બધી પ્રક્રિયાઓ ધીમે ધીમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શરૂઆત કરવા જઈ રહી છે। તો તમારી માટે આ ખુશીના સમાચાર હું લઈને આવ્યો છું। જો વિડીયો ગમ્યો હોય, આજની માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો કે આના વિશે તમારે વધુ માહિતી જોઈએ તો વિડીયો જોઈએ છે કે નથી જોઈતું, બરાબર। તો નીચે કોમેન્ટ કરીને મને જણાવી દેજો કે તમારે આની વિશે વધુ માહિતી મેળવતો વિડીયો ક્યારે અને કેટલા સમયમાં જોઈએ છે। તો આજના આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી અવનવી અને ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળતી રહે। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।